સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મેર કરી છે, સૌરાષ્ટ્રના અંદરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. વાત કરીએ ઉપલેટા તેલંગાણા અંદરમાં 45 જેવું વરસાદ થયો હતો, તેને લઈને ખેડૂતના ખેતરો છે ખેદાન મેદાન થઈ ગયા હતા, સીધા પથ્થર આવી ગયા. જે રીતે વરસાદ છે, જે વરસાદ જે પહાડ ઉપરથી જે વરસાદ આવતો જે પાટણનું જે પાણી છે, પાણી ખેતરોમાં આવતા પારા તોડી અને ખેતરના અંદરમાં પાણીના અંદરમાં ખેતર પાણીના અંદરમાં ગરકાવ થઈ ગયા હતા અને પાક છે તે પાણીના અંદરમાં વહી ગયો હતો. તેને લઈને આપણી સાથે અહીંના ખેડૂત છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવો વરસાદ હતો અને અત્યારે કેવો નુકસાન છે. શું કહેશો ભાઈ, કેવો વરસાદ હતો? વરસાદની તો કોઈ સીમા જ નથી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે ધોધમાર વરસાદ પડ્યો છે, 3 દિવસમાં 45 ઇંચ ને જે 22 તારીખનો જે વરસાદ પડ્યો એ 3 કલાકમાં 18.5 ઇંચ વરસાદ પડ્યો. એને લઈને જે જમીનનું ધોવાણ થઈ ગયું છે, પાક ફેલ થઈ ગયા છે. 1800 થી 2000 વીઘા જમીન ફેલ થઈ ગઈ છે. એમાં ખેડૂત કોઈ ઊભા થઈ શકે એવી જોગવાઈ નથી ને જે પાક નિષ્ફળ થયો હોય, જમીન ધોવાણ થઈ છે, જે ધિરાણ ભરવાના ખેડૂતના બાકી છે. સરકારને એટલી અપીલ છે કે વહેલાસર સર્વે કરાવી તાત્કાલિક ધોરણે ને સહાયની ચૂકવણી કરે એવી અપેક્ષા. પાકનું હજી તો ઉત્પાદન નથી થયો, તે પહેલા ખેડૂત કર્જામાં આવી ગયો છે. શું કહેશો? પાકનું ઉત્પાદન નથી થયો, ખેડૂત કર્જામાં આવી ગયો, શું કહેશો? પાક હાવ નિષ્ફળ ગયો. આજ ખેતર 10 વર્ષથી આજે રિપેર કરીને 10 વર્ષ સુધી કઈ થાય એમ નથી. આમાં કેમ મંડળી સહકારી મંડળી ભરવી, આવકના રસ્તા નથી, બંધ થઈ ગયા. કેટલા વીઘામાં? આજે વીઘા 1800 2000 વીઘા જેવું નુકસાન છે ગામમાં, તલગડા ગામમાં. હવે આમાં કોઈ હિસાબે ખેડૂત પૂગે એમ નથી. સરકાર પાસે એવી અપેક્ષા કરી જે વેલાસર સર્વે કરે, વેલાસર સર્વે કરે તેવું ખેડૂતો કહી રહ્યા છે. શું કહેશો ભાઈ તમે? કેવી પરિસ્થિતિ કેવી હતી તમારી? એટલો વરસાદ થયો તો કેવી હાલત હતી તમારી? હવે અમારા તલાણ ગામની અંદર એક જ દિવસમાં 3 થી 4 કલાકની અંદર 18 થી 20 ઇંચ જેવો વરસાદ પડ્યો. પાટણ ઓસુંડુંગરનું પાણી છે એ બધું તલાગણા ગામમાં જ આવે છે. એને લીધે તલાગણા ગામને 1800 થી 2000 વીઘા જમીન પ્રભાવિત થઈ છે. ઘણું બધું નુકસાન થયું છે. જે પાક ઊભો તો એ પાક તો નિષ્ફળ ગયો છે, ઉલટાની જમીન પણ ધોવાઈ ગઈ છે. જેથી કરી અને આ વર્ષનો પાક નિષ્ફળ ગયો. દિવાળીએ કંઈ ઉત્પાદન થાય એવી કોઈ શક્યતા નથી અને જમીન જે ધોવાણી છે એને રિપેર કરવા માટે પણ નવો ખર્ચો ખેડૂતે કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એટલે આ તકે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતને જે કાંઈ નુકસાન થયું છે નુકસાન પુરવાર કરે એવી અપેક્ષા સાથે એક ખેડૂત તરીકે હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. ઓસમ ડુંગરનું જે પાણી છે તે પાણી પારા તોડીને જે 3 દિવસના અંદરમાં જે 45 જેવું વરસાદ થયો તેને લઈને આપણે હજી સીધા દ્રશ્યો બતાવીશ કે જો ખેતરના દ્રશ્ય છે, આ કેવા દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે ખેતરો જે બરબાદ થઈ ગયા છે. ખેડૂત પોતે છે કુદરત સામે લાચાર બની ગયો. તેને લઈને ખેડૂત એવું કહી રહ્યા કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે, સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થઈ શકે અને ખેડૂત તે બીજું વાવેતર કરવા માટે તે ઉભો થઈ શકે.